નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં બગીચો બનાવવા માટેનું કામ હાથ ધરવામાં આવ્યા બાદ છેલ્લા 5 વર્ષથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ આ જગ્યામાં દબાણો થઈ ગયા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. 5 વર્ષ પહેલા ભરતનગરમાં આવેલી હાઉસિંગ બોર્ડની 11,000થી વધુ ચોરસ મીટર જગ્યામાં બગીચો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બગીચાના નિર્માણ માટેની પ્રારંભિક કામગીરી કરવામાં આવ્યા બાદ કોઈ કારણોસર આ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં આ વિશાળ જગ્યામાં ઝૂંપડા સહિતના દબાણો થઈ ગયા છે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. આ અંગે સ્થાનિક જાહ્નવી દવેએ માહિતી આપી હતી. છેલ્લા 5 વર્ષથી અહીંયા બગીચાનું કાર્ય બંધ છે. તેની સાથે સાથે અહીંયા દેવી પૂજકો પણ દબાણ કરીને બેઠા છે. એ લોકોને જરા પણ સેન્સ નથી. તેઓ સવારને સાંજ ને રાત્રે સતત ત્રાસ કરે છે, જાહેરમાં શૌચક્રિયા કરે છે અને સતત ગાળોનો અવાજ આવે છે. તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા જરૂરથી ચેકિંગ કરે અને મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે અહીંને દબાણ દૂર કરે. તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવે તેમજ બગીચાનું કામ ફરી શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.